વિશાલભાઈ આવે છે કેમ કે આ ઘટી તો પછી નાખવાની છે. મેં કામ ચાલુ કરવી વિવેકભાઈ આપી શાન મેલી બસ બસ બસ. મિત્રો જય કિનારી કેમ છો બધા મજામાં? ફરી વખત તમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે સરસ મજાનો વ્લોગ દરિયા સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારનો તમને વ્યૂ બતાવી દઉં. જો સૂરજ ધીમે ધીમે અત્યારે બહાર આવે છે. જો સહેજ જમતા ખાલી બતાવે છે કેવો સરસ મજાનો સૂર્યોદય લાગે ને આ દરિયો છે. અત્યારે જે આવકમાં ચાલુ છે આપણે બધા મેરેજ કન્ટિન્યુ બધા વ્લોગમાં બનેજો, કારણ કે આની પછીના વ્લોગમાં આપણે દરિયાની અંદર જવાનું છે. પછી મારા ભાઈ હારે અને જે ઓલા પકડે ને કસલા ને એવું એનો એક વ્લોગ બનાવવાનો છે. સરસ મજાનો કોન્ટેક્ટ બધો કર્યો છે. અત્યારમાં દરિયા આવવાનું કારણ હું તમને કહી દઉં, કારણ કે અહીંયા નેટ હાલે, બીજે ક્યાંય નેટ હાલતું નથી. ખડસીલામાં 5G નેટ આવવું હોય તો દરિયા કાંઠે આવવું પડે. તો મારે અહીંયા 150 અત્યારમાં આવી જવું પડે, કારણ કે વિડીયો અપલોડ કરવા માટે. તો તમે બધા મેરે કન્ટિન્યુ બધા વ્લોગ બની રહેજો અને મારો તમે આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા સપોર્ટથી ધીમે ધીમે અત્યારે મારું કામ થોડુંક ગમતું બાકી રહ્યું છે. કામ બધું તમે સાથ સહકાર આપો તો કામ પૂરું થઈ જાય. અને મારા તમે કન્ટિન્યુ બધા વ્લોગ જોવા મળો અને તમે બધા શેર કરવાનું શરૂ કરો. તમે વ્લોગ જોતી વખતે લાઈક કરવાનું તો ભૂલતા નહીં, બરાબર? તો ચાલો તમે દરિયાનો આખો નજારો બતાવી દો. તો આ છે આપણે મામન ઘરનો દરિયો છે અને મામન ઘરે દરિયા આવી એટલે અહીંયા તો એમ થાય કે નાના ભાઈ એકાદો ફોટો બોટો તો પાડવો જ પડે. તો અહીંયા બધા દોડવાવાળા આવે છે, દોડવાવાળા તો એ જ હશે. અને કસરત કરવાવાળા અત્યારે બધા તૈયારી કરવાવાળા બધા આવે છે. જો સામેથી એક ભાઈ કોઈક આવે છે હાલતા હાલતા. કાંઈ વાંધો નહીં, મારી પાસે દરિયો કેવો બધે છે કેવો નથી મને કોમેન્ટ બોક્સમાં કહેજો. એટલે કારણ કે મને વ્લોગ બનાવવાની બહુ આમ એમ થાય કે નાના ભાઈ બનાવ જ કરું, બનાવ જ કરું. પણ તમે બધા મને કન્ટિન્યુ બધા વ્લોગ જોવાનું ચાલુ કરી દો, કારણ કે ઘણી મેં મહેનત કરી છે. તો હવે તમે મને સપોર્ટ થોડો ઘણો કરો તો મળશું. પાછા આપણે ઘરે આવ્યા જઈએ તો ચાલો ફટાફટ હવે ઘરે જઈશું. થોડી ઘણી આમ તેમ ભૂલ થાય પણ તમે બધા મને માફ કરી દેજો, કારણ કે હું તમારા સપોર્ટથી ધીમે ધીમે આગળ શીખી રહ્યો છું. તો ચાલો બધા જઈએ આપણે ઘરે આવે. ફેમિલી અત્યારે આપણે થઈ ગયા છે ખાઈ પીને તૈયાર, અને આપણે જો કાલે સીમાડે લેન હારી કરી એટલે પાણી અત્યારે ઘણું આવવા મળ્યું છે. ને આજ પાથરવાની છે બધી લેન પાણીની, અને જો કિસને અત્યારે આવે છે બધી લેન પાણીની જો તેની, કારણ કે આ ટીપક પદ્ધતિ છે. અને આ લેન અત્યારે બધી આપણે ગોઠવવાની છે વાડીમાં. તો અહીંયા અત્યારે મામાની બધા તૈયારી ધીમે ધીમે ચાલુ છે. અને એક ભાઈ આવી જશે, બધા પાળા હરખા કરે છે. આજે આપણે બીજી આખી વાડીમાં લેન પાથરવાની છે, એટલે જો લેનનો ઢગલો થઈ ગયો. ધીમે બધું વ્યવહારનું બધું ચાલુ છે. મામા અત્યારે ખંભાળે છે બધા પાળા ધીમે ધીમે. અને આવડા મામા છે ને મલસિંગ કાગળ આવી ગયો, માથે પેલા કાગળ પાછી દેવાનું, પેલા લેન પાછી દેવાની, પછી કાગળ પાછી. તમને બધું બતાવીશ, બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બને રહેજો. સરસ મજાનું વાડીમાં કામ બધું કરવાનું છે. ચાલો ફટાફટ આપણે કામે લાગી જઈએ. ચાલો કાયમીનું કામ આપણું તો 2 દિવસ આવ્યા. હું પોરો દો વિશાલભાઈને, ભાઈ વિશાલભાઈનો જો ભારો લેવાનો વારો આવી ગયો, કારણ કે આજ હું વિડીયો ઉતારતો હોય. વિશાલભાઈ ફટ ચક્કર માથે ભારો ચડાવીને જો તારે ભારો નાખવા જાય છે. વાડીએ તો બધું કામ કરવું પડે ને. કાલે મેં આખી વાડીમાં ખાતર નાખી દીધું અને પાળા ઉપર, અને અત્યારે ધીમે ધીમે લાખા મામા છે એ અત્યારે ખંપાળી અત્યારે મારે છે, કારણ કે પાળા બધા પોળા કરી નાખે. સારું સીતારામ મામા સારું છે ને? આ રીતનું ધીમે ધીમે ખંપાળીનું બધું કામ ચાલુ છે. ખાતર નાખ્યું હતું, આ ખાતર નાખ્યું હતું ત્યારે એને પાળા બધા ધીમે ધીમે પગથા કરી નાખે. અને પછી આપણે કાગળ પાથરવાનો છે આજની તારીખમાં, કે પહેલાં લેન પાથરવાની છે, પછી એની માથે કાગળ પાથરવાનો. ચાલો ફટાફટ આપણે કામે લાગી જઈશું. મામાએ લેવા મને ખંપાળે લેવા મોકલ્યો. મામાએ કહે કે રોલામાં વીટવાના છે, પણ રોલ આપણે તો ધીમે ધીમે વિવેકભાઈને બધા રોલ લઈને આવે છે અત્યારે કાગળિયાના, કારણ કે કાગળિયા બધા પાથરવાના છે. જો આવ્યા રોલ, ભાઈ એટલા બધા રોલ પાથર એલા લે. ધીમે ધીમે ભાઈ આ ટીપક પદ્ધતિ બધી પાથરવા મળે છે. જો આ 2-4 કેળામાં પાછી દીધી છે અત્યારે. હવે જો આ પાથરવાનું ચાલુ છે આ રીતની. હવે અત્યારે પણ કૃષ્ણાબેન જાય છે લઈને, એટલે જો આમાં આમ થાય એટલે ઘૂસી ન વળે ને 2 કામ થાય. જો કઈ રીતની બધી આખી વાડીમાં અમને પાથરવાની છે. કેશું ચાલો અત્યારે લેન બધી પાછળ 10:30 થઈ જશે ને વિવેકભાઈ લઈને આવ્યો છે ચા. તો ચા તો હું પહેલાં પી લઈને પછી ધીમે ધીમે કામ ચાલુ કરવી. વિવેકભાઈ આપી શાન મેલી બસ 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 વિવેક બરે ઓહો જો આખી રખી બી સાની બીધી જાય, અહીંયા આવી એટલે ચા વિધી જાય. ચાલો અત્યારે લેન તો ઘણી પાછી દીધી છે. જો બતા ગયા કે લેન બી પાછી, પણ હવે હાંધા બધા કરવાના ચાલુ છે. આનો હાંધો આખો અલગ જ કરવાનો હોય, 2 બાજુ જોઈન્ટ થઈ જાય. આ રીતે હાંધો કરવાનો છે. આ નોઝરનો હાંધો કરવાનો છે ને, આ નોઝર છે એને હાંધો 2 બાજુ. આ શું કહેવાય વિશાલ?
વાઇસર બટન છે, બટન આમાં પહેરાવી દેવાનું, પછી એક બટન આ નોઝલમાં પહેરાવી દેવાનું, પછી બેને ડબ્બી ફિટ કરી દેવાની, એટલે એ મસ્ત ફિટ થઈ જાય અને પાણીની ટીપું ન પડે. આ રીતનું આખી વાડીમાં બધું ટીપક પદ્ધતિનું કામ બધું લેવાનું છે. મામાની થોડા ગમતા પાળા છે એ બધા વીખી નાખે છે. જો માણસો બધા કામે લઈ જાય બધા ભાઈ ભાઈ. પાછળ બધા લેન્ડ ઘટી ગઈ તો આપણે મામાના લેન્ડ લેવા આવી ગયા છે. આ મામાનું ઘર છે અને જૂનું જો સરસ મજાનું ઘર છે. એટલે આના ઓળી કહેવાય, જો નળિયાવાળી દેશી નળિયાની ગારાથી સળંતર કરેલું છે. હા મેં જો કેળાઈને ઘૂમ છે, લૂમ કાસા કેળાઈને જો કેમ કે અહીંયા બધું ખાવા પીવાનું એવું હોય, પણ અહીંયા કોઈ કાંઈ એવું કાંઈ ધ્યાન દે નહીં. વિશાલભાઈ આવે છે કેમ કે આ ઘટી તો પછી નાખવાની છે, એટલે ફટાફટ આપણે ફોર્ચ્યુનરમાં નાખી દેવી. મલ્ચિંગ કાગળ અત્યારે પાથર્યું છે ડીપ માથે, કારણ કે પહેલાં બધી નોઝરો બધી પાથરી હતી ને, કાગળ તો ધીમે ધીમે બધો પાથરવાનો છે. હું ને નીતા બે આમ કાગળ ખેંચ્યું છે, વિવેકભાઈ આમ ધીમે ધીમે દેડવે છે ને વિશાલ ને બધા આ રીતનો જો દાટતો ભાઈ કાગળને, તો કાગળને કેમ રીતે દાટી દેવાનું, એટલે બે બાજુ થઈ જાય ને. આ બાજુ અમારે ભાઈ સાગરભાઈ મામાની બે તારે જો નોઝર સીતારામ સીતારામ જો આપણે આવ્યા હા દવણું દળાવા, આપણે કે કાંજીભાઈ આટો મારવી પાણી લગાડી દીધા કામે. મલ્ચિંગ માં નોઝર હે ફિટ કરવાની છે. હવે સા આવે ચાલ લગન ફિટ કરી નકર સાય નહીં આવે એવું છે. આમાં બધું આપણે સાનું કીધું નથી અને સાનું કે છે તો પછી તાર મશીન કેવું જોઈએ ને બનાવવાનું. ગયા છે બનાવવાનું. હમણાં નરેશભાઈ જો બેઠા બેઠા હિસકા ખાય છે સામે. અમારા આવતા વ્લોગમાં પણ લે હાલ્યો પાવડર ક્યાં પજા નરેશભાઈ? હા અમારા શર્માય બહુ નરેશભાઈ ની રાખાભાઈ ની અમારા ડ્રીપ પાથરવા મીના છે. વિશાલ ને બધા ભાણોની 2-3 દી આવેલા છે. અહીંયા મજા આવે છે ને અહીંયા? હા એ વાત બરોબર તમારી. હા એમ આ વાડી છે કાંજીભાઈ ની નાની પાછળ દરિયો છે, આ કાંઠ છે. નરા કઈ કેવું છે ડ્રીપ વિશે? આમાં કઈ ભૂલ હોય તો કયો હે નરેશ? કાંજીભાઈ ની બધા અમારે શું કરો, બીડી ન પીતા ને? ભૂંગળી બાંધે વાંધો નહીં. આ એટલી ડ્રીપ પાથરી દીધી છે આ કાગળ ને એવું, અને આ આટલું હવે આમાં કાગળ હાંજા કે છે નરો ની પાથરવાનું. પાથરા તો પાથરા કાંઈ નક્કી નહીં. પૈસા ખૂતાડવું જ પડે લાકડું? હા ભાઈ કમ્પલસરી છે બરોબર. ધીમે ધીમે સાંસ પડી ગઈ છે ને એમ કાંઈ કામ કાંઈ પૂરું કર્યું નથી, કારણ કે આ ઘણું બાકી હતું ને. આવડાને કાલે જવાનું છે કોલેજે અને આને જવાનું છે નિશાળે, તો હું આ કામ જેટલું હાલે એટલું ખેઈ લેવી. અને આપણે તો કાંઈ કામ ભાઈ ને આપણે નવરી બજાર, એટલે તો શું કરું, તો પછી આ બધું કામ કરવું પડે. તો જેટલું ખ્યાય એટલું કામ જ ખેવાનું છે. તો જો અત્યારે ઘણું હોય તો એટલું બધું પૂરું થઈ ગયું છે. આમ નરેશભાઈ આવે છે એટલે જે કાદું દાવડું લઈ લેવી, બરાબર ને? ચાલો ફટાફટ આપણે કામે લાગશું. અત્યારે વાળું કરવા બે આખો દિવસ કામ કરીને થોડા થઈ ગયા છે. અને જો કઢી છે ને દૂધ છે ને રોટલા છે ને ભાઈ જો નાઈ બધા આવી ગયા છે વાળું કરવાનું. ટાઈટ થોડી ભાઈ ટાઈટ ભાઈ છે વિવેક કોટ પી લીધો છે. ચાલો ફટાફટ વાળું પી લઈએ.